સંવત 1877 અક્ષરવદી જય માસ રૂડો ગામ લોયા મધ્યે વિરાજતાય વિનાશ ભક્ત સુરા ખાચરને દરબાર વિરાજિયા ઢોલીએ બેઠા છે શ્રીજી ધોળો ફેટો બાંધિયા બીજે ધોળે ફેટે કરીને પોકાની વાળી હતી ગરમ પોસની રાતી ડગલી ધોળે અંગર ખે પહેરીતી ધોળો ખેસ પહેર્યો ને ચોપાળ ને ઓઢિયો તે પર પીળી રજાઈ ઓઢી બેઠા રસિયો સન્મુખ સભા થઈને સંત હરિજન બેસતા એવી રીતે રાત્રિ સમે શ્રી હરિ વિરાજતા પછી મેળે બોલ્યા છે દયાળ રે જોને પ્રભુ માયાનું કેવું બળ રે જેણે કરીને વેપારીતપણું રે થઈ જાય છે માણસને ઘણું રે કાજે પેલા કેવો સારો જણાય રે પછી અતિશય ભૂંડો થઈ જાય રે એમાં કહીને બોલા સંત પ્રત્યે રે આજ પ્રશ્ન પૂછો તો વાત કહીએ રે ત્યારે નિત્યાનંદ સ્વામી પૂછાય રે મહારાજ જે પેલા સારો હોય રે વળી સ્તુતિ પણ કરતો હોય રે પછી તેનો તે નિંદાને કરાય રે માટે સુજે એવા તે દેશ કાળ રે ક્રિયા સંગ વિષમ થાય પળ રે તોય સારો ને સારો જરહાય રે કેમે વિપરીત મતી ન થાય રે એવું તે તો શાણે કરીને થાય રે ત્યારે બોલિયા શ્રીજી પ્રભુ રાય રે જેને દેહનો અનાદર હોય રે વળી આત્મનિષ્ઠા તે દ્રઢ સોય રે હોય પંચ વિષયમાં વૈરાગ્ય રે મહાત્માએ સહ પ્રભુ નિશ્ચય રે એને સોજે એવું વિષમપણું રે થઈ જાય દેશ કાળાદિકનું રે તોય મતિય વળી નવ થાય રે અને જે તે દેહાભિમાની હોય રે પંચ વિષય ન થયો અભાવ રે સંત વિષય ખંડન કરાવ રે ત્યારે તે સંત ભલે મોટા હોય રે તેનો પણ અભાવ આવી જાય રે ભગવાનનો ભાવ આવે રે અને નિશ્ચય યથાર્થ હોવે રે તોય પણ જો તે પંચ વિષયો રે તેનો અતિશય ભાવ ન થયો રે હોય આસક્તિ તે વિષય પરે રે મુક્ત મુનિ જેવા ખંડન કરે રે તેનો માથો શસ્ત્રે કરી મુકાવે રે એવો દ્રોહ કરે અભાવ આવે રે વાળી નિત્યાનંદ સ્વામી પૂછાય રે કોઈ કને દેહાભિમાન હોય રે પંચ વિષયે આસક્તિ રહાય રે તોય સતસંગમાં ન ભોજાય રે કેમાં સમાજવું તે મહારાજ રે ત્યારે બોલિયા સંત શિરતા જ રે જ્યાં લગી કોઈ ધક્કો ન લાગ્યો રે
ત્યાં લગી તે તો જાય છે નહીં ભોરે. પણ જ્યારે કોઈક મોટા સંત રે કાં તો માન ખોદશે ભગવંત રે, તથા સ્વાદ દેહાભિમાન લોભ રે, વળી જ્યારે ખોદશે કામ ક્રોધ રે, સંતય ભાવ જરૂર આવશે રે, દ્રોહ સંતનો જરૂર કરશે રે. સતસંગમાંથી વિમુખ થાય રે, જેમાં સરપે લાળ નાખી હોય રે, એવું જેણે પીધું દૂધ સાકર રે, તે તો જાજુ જીવે જ નહીં નર રે. ઘડી બે ઘડી કા સાંજ સવાર રે, આજે કાલ જરૂર મરનાર રે. તેમાં દેહાભિમાની છે તે માસે રે, દોય માસે વરસે બે વરસે રે, 10 વરસે કા તો મૂકે દેહ રે, જ્યારે ત્યારે પણ જરૂર એ હરે. સંતય ભાવ લઈ પડી જશે રે, સતસંગમાંથી વિમુખ થશે રે, અને જેને દેહાભિમાન નોય રે, ભલી એમ જે સમજતો હોય રે. અંતઃકરણ ઇન્દ્રિયને પ્રકાશે રે, જેણે કરી દેહ હાલે ચાલે છે રે, એવો સત્તારૂપ આત્મા હું પોતે રે, ધન સ્ત્રી આદિ કોઈ પદાર્થ રે. સુખી થાઉં એવો નથી હું કહું રે, નવ મળે તો દુખી નવ થવું રે. દ્રઢ સમજણ એ હોય જેને રે, સંત ગમે તેવી રીતે જોતેને રે. પંચ વિષયનું ખંડન કરે રે, દેહાભિમાન ખંડન યાદ રે રે. તોય પણ એ સંતનોય ભાવ રે, કોઈ રીતે કરીને નવાયાવ રે. તુચ્છ પદાર્થ સારો સંત સાથે રે, થાય નહીં બખેડો કોઈ વાતે રે. વળી આટી પણ તે પડે નાઈ રે, પછી નિત્યાનંદ સ્વામી પૂછાઈ રે. જેને અભાવ છે પંચ વિષય રે, તે તો આપણે કેમ જ જણાય રે. ત્યારે બોલિયા શ્રીજી મહારાવ રે, જેને હોય વિષયનો અભાવ રે, તે તો એમ જણાય જ્યારે કાંઈ રે, સારું ખાવાનું આવે તેને ખાઈ રે. પણ જેવું તેવું તે ખાતો હોય રે, ત્યારે તેમાં આનંદ કાંઈ નોય રે. તેમાં સારું ખાધે આનંદ નાવે રે, ઉલટાનું તેમાં મૂંઝાઈ જાવે રે. જાડા લુગડા જેવા તેવા પહેરે રે, ત્યારે તેમાં જેવો આનંદ ઠરે રે. તેવો જીના લુગડાને પહેરાય રે, ત્યારે તેમાં આનંદ ન રહાય રે. વળી તેમાં મન મૂંઝાઈ જાય રે, તથા સારી પથારી કોઈ હોય રે. કાં તો કોઈથી બહુમાન જડે રે, ઇત્યાદિક સારા પદાર્થ મળે રે. ત્યારે તેમાં તેનું મન મૂંઝાય રે, કોઈ રીતે આનંદ ન પમાય રે. ત્યારે તેને એમ જાણીએ સાવરે, એને વિષય વિશે છે અભાવ રે. પછી મુક્ત મુનિ પ્રશ્ન પૂછાય રે, વિષયનો અભાવ કેમ થાય રે.
त्यारे बोलिया श्री हरि सहिष्णु रे, विषयनो भाव थया तणु रे। मुख्य साधन तो छे महात्मय रे, तेह पछी आत्मनिष्ठा वैराग्य रे। तेह महात्मय ते तो शू हशे रे, जेनी पीके करी इंद्र वरसे रे। सूर्य अग्नि चंद्र प्रकाश करे रे, पृथ्वी सर्वने पोता विषे धरे रे। नथी लोपाता मर्यादायो दधी रे, ऋतु पामीने फळे छे औषधि रे। अने जे प्रभु जगनी उत्पत्ति रे, करे प्रलय अने वळी स्थिति रे। जेनी शक्ति काल माया कहावे रे, वळी पुरुष अक्षर रहावे रे। एवी रीते ये भगवान तणी रे, जेने मोटप देह समजाणी रे। तेने जगमा एवो शू पदार्थ रे, जेह बंधन करवा समर्थ रे। काम क्रोध लोभ मान ने ईर्षा रे, स्वाद सूक्ष्म वस्त्र धन ने त्रिया रे। पंच विषय संबंधी पदार्थ रे, नथी बंधन करवा समर्थ रे। काजे एणे तो एह सर्वे तणु रे, परिमाण करीने राखू घणु रे। जे भगवान ते आवा रहे रे, आवो भजन विषे माल कहे रे। कथा वार्ता ने समरण विषे रे, आवो माल रह्यो छे ते हदिसे रे। आने अक्षर ते तो आवो होय रे, अक्षर संबंधी सुख आवू छे रे। श्वेत द्वीप गोलोक ने वैकुंठ रे, आवू छे ते धाम संबंधी सुख रे। सुख आवू छे प्रकृति पुरुष रे, सुख आवू छे ब्रह्मलोक विष रे। स्वर्ग तणु सुख ते आवू होय रे, राज्यादिकनु सुख आवू रे रे। करी सौना सुखनु अनुमान रे, प्रभु सुख सौथी अधिक जाण रे। एवो थको प्रभु विषे जोडाणो रे, एने एवो कयो पदार्थ बणो रे। के जे प्रभु चरण थकी पाड़े रे, कोई पाड़े ज नहीं कोई दाड़े रे। जेमा पारसमणी होय कोय रे, लोढो अडीने सोनू थयो होय रे। ते तो पारसमणी नु कर्युं रे, सोनू पाछू ते लोढो थाय नय रे। तेमा जेणे एवुं जाण्युं महात्मा रे, भगवान नो पाड़ो पण तेय रे। प्रभु चरण थकी पड़े नहीं रे, तो शू बीजे पदार्थे पड़े ते ही रे। अने प्रभु ने भजता होय रे, एवा संतनु जाने महात्मय रे। एवा मोटा छे देह भगवंत रे, तेना साक्षात उपासक संत रे। माटे तो बहु मोटा केवाता रे, जेमा युद्धव केवा मोटा हता रे। पण आवी रीते जो प्रभु तणु रे, महात्मय जाणता हता घणु रे। निज डापण मान नव रह्यु रे, गोपी पदरज पामवा इच्छु रे। वृक्ष वेली नो मागो अवतार रे, काजे
એવા મોટા જે કીર્તાર રે, જેના માર્ગને ખોળે વેદ શ્રુતિ રે, એવા પ્રભુમાં ભાળી ગોપી પ્રીતિ રે, તેમાં એવા પ્રભુના સંત હોય રે, તેની આગે માન કે મરહાય રે, અને તેને નમાય કેમ નહીં રે, રહે આગે દાસાનું દાસ થઈ રે, પાંચ પાંચ ખાસડા મારે તોય રે, તેને ખમે ને એમ સમજાય રે, મારા મોટા ભાગ્ય છે નિરધાર રે, આવા સંતનો સહુ તિરસ્કાર રે, નહીં તો પ્રારબ્ધ વશ થઈ નિતરે, નારી પુત્રના સહેવા પડત રે, માતા પિતા કા રાજાના સહેત રે, દોડી તણી ભાજી ખાવી પડે તરે, તથા મોથ ખોદીને ખાવી ત્યાહી રે, તેના કરતા સંત સંગે રહી રે, પાડું નિસ્વાદી વર્તમાન હોય રે, મારા મોટા ભાગ્ય થયા કહુય રે, પ્રારબ્ધ વશ થઈ જેવા તેવા રે, વસ્ત્ર ચીથરા પડે પહેરવા રે, તેના કરતા સંત સંગે રહી રે, ઓઢું ગોદડી મોટા ભાગ્ય તેહી રે, અને સંતની સભામાં હી જાય રે, મન પોતાને ત્યાં જડતું નય રે, તેથી સંતનો અવગુણ લઈ રે, કાજે સંત મોટપ ન જણાય રે, અને સંત મોટપ જો જાણતા રે, સંત અવગુણ તે નહીં લેત રે, જેમાં મુંબઈનો ગવર્નર કોય રે, તે તો ખુરશી નાખી બેઠો હોય રે, તેની સભામાં કો ગરીબ જાય રે, તેને ખુરશી નાખી નવ દેય રે, તથા કોઈ આદર નવ કરે રે, ત્યારે તેને તે અંગ્રેજ ઉપરે રે, કોઈ પ્રકારે કાંઈ ધોખો થાય રે, કાંઈ ગાળ દીધાનું મન થાય રે, લેશ માત્ર પણ તે નવ થાય રે, કાજે જાણી છે અંગ્રેજ મોટાઈ રે, એ તો મૂલક પાદશાહ છે રે, હું તો કંગાલ માણસ કહેવાય રે, એવું જાણીને ધોખો થાય નહીં રે, તેમાં સંત મોટાઈ જાણી સહી રે, તો તે ગમે તેવો જો તિરસ્કારે રે, ધોખો થાય જ નહીં કોઈ વારે રે, અને અવગુણ લીએ જેટલો રે, તે તો પોતાનો જલીએ તેટલો રે, પણ સંતનો અવગુણ જેહી રે, તે તો કોઈ રીતે જલીએ નહીં રે, માટે જેહને ભગવાન તણું રે, સંત મહાત્મય તે સમજાણું રે, તેનો પાયો તે સતસંગ માયા રે, રહ્યો અચળ એમ કહેવાય રે, અને ભગવાનને સંત તણું રે, મહાત્મય જેને ના સમજાણું રે, તેનો કોઈ રીતે વિશ્વાસ નહીં રે, એવી શ્રીજી મહારાજે વાત કહી રે, તેનો કોઈ રીતે વિશ્વાસ નહીં રે, એવી શ્રીજી મહારાજે વાત કહી રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे
लोया प्रकरणे स्तुते एवं निन्दानां सप्तदशमं वचनामृतम्।